નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કૃષિ દર્શન કાર્યક્રમમાં। મિત્રો, ખેડૂતોને સ્પર્શતા અનેક પ્રકારના વિવિધ મુદ્દા ઉપર આપણે કાર્યક્રમો કરતા હોઈએ છીએ। તેમાં આજે જે અત્યારે રનિંગ આપણો જે પાક છે, જે ચણાનો પાક છે, એના વિશે વાત કરવાના છે કે ચણાના પાકમાં જે લીલી ઈયળ આવે છે એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું, એનું નિયંત્રણ કેવી રીતે કરવું, આ જે ઈયળ છે એને ઓળખવી કઈ રીતે, આ ઈયળથી શું લાભ થાય, શું નુકસાન થાય છે, ખેડૂતોને એ લાભ મેળવવો હોય ચણાના પાકમાં તો આને નુકસાનને કેમ અટકાવવું, આ બધી વાતો ઉપર આજે વાત કરવાના છીએ, બધા જ મુદ્દાઓ ચર્ચવાના છીએ। અને આ વિષય પર માહિતી આપવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગના જે મેઇન આપણા સાહેબ છે એ ડૉક્ટર DM જેઠવા સાહેબ આપણી સાથે છે। આપણે એમને આવકારીએ। નમસ્તે સાહેબ। નમસ્કાર ખેડૂત મિત્રો અને નરેન્દ્રભાઈ। ડૉક્ટર સાહેબ, આપણે સૌથી પહેલાં જે ખેડૂતો છે એમને આ વાત જાણવાની ખૂબ ઇંતજારી હશે, કારણ કે એક તો અત્યારે ચણાના પાકની સિઝન પણ ચાલુ રહી છે અને એમાં જ્યારે એમને નુકસાન કરતા જે ઈયળો છે એનાથી બચવાનો આપણે વાત કરવાના, તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે આ જે લીલી ઈયળ છે એને કઈ રીતે ખેડૂતો ઓળખી શકે? ચણા એ આપણા ભારતનો સૌથી અગત્યનો પાક છે, કારણ કે એક જોઈએ ને તો વિશ્વમાં કુલ જે ચણાનું ઉત્પાદન થાય છે તેમાંથી લગભગ 68 થી 70% જેટલું ઉત્પાદન ખાલી ભારત વર્ષમાં થાય છે। અને તેમાંય જ્યારે આપણે ચણામાં જેવો અગત્યનો આવો પાક છે અને આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં શિયાળુ પાકમાં સૌથી અગત્યનો પાક છે, તેમાં ઘણી બધી જીવાતો નુકસાન કરતી જોવા મળે છે। એમાં તમે જુઓ તો ચૂસિયા પ્રકારની જીવાતોમાં મોલોમચ્છી છે, ત્યારબાદ ઈયળોમાં એક જમીનમાંથી થડને કાપી નાખનારી ઈયળ છે, એવી જ રીતે સૌથી અગત્યની જો જીવાત હોય આપણા ચણા પાક તો તે લીલી ઈયળ છે। આમ લીલી ઈયળ છે ને આપણા વિસ્તાર માટે સૌથી અગત્યની જીવાત હોવાથી તેનું સંકલિત વ્યવસ્થાપન કરવું સૌથી અગત્યનું છે। હવે આ લીલી ઈયળની જો આપણે ઓળખની વાત કરીએ તો ઓળખમાં તેનું ફૂદું રાખોડી રંગનું હોય છે, એની આગળની પાંખો બદામી રંગની અને પાછળની પાંખો એકદમ પીળાશ પડતી ઝાંખા સફેદ કલરની પાંખો હોય છે, જેનાથી આપણે આ ફૂદાને સરળતાથી ઓળખી શકીએ છીએ। ત્યારબાદ જે ઈંડા છે, ઈંડા પીળાશ પડતા એકદમ ગોળ આકારના ઈંડા એવો હોય છે અને એમાંથી જે ઈયળ બહાર આવે છે તે ઈયળ અલગ અલગ કલરમાં જે પણ ફૂડ ખાય તે પ્રમાણે હોય છે। જનરલી આપણે ચણાની વાત કરીએ તો તેમાં લીલી અને રાખોડી રંગની ઈયળ હોય છે અને તેની બંને સાઈડમાં એટલે કે ઉપરની ને નીચેની સાઈડમાં એક લીટી જેવા કથ્થાઈ કલરની લીટી જેવા ભાગ હોય છે, જેનાથી આપણે એને સરળતાથી ઓળખી શકીએ છીએ। આ ઈયળમાંથી જે કોસેટો જમીનમાં બનાવે છે એ કોસેટો છે ને એ લાલાશ પડતો રંગનો હોય છે। આમ જુદી જુદી ચારેય અવસ્થામાં આ ઈયળો અલગ અલગ દેખાતી હોય છે। દર્શક મિત્રો, આપણને જેઠવા સાહેબે ખૂબ આસાનીથી આપણે ઓળખી શકીએ લીલી ઈયળને, એ રીતે આપણને એમના લક્ષણો છે એ સમજાવ્યા। હવે આપણે એમને પાછી ફરીથી પૂછીએ કે જે લીલી ઈયળ છે, આ લીલી ઈયળ છે ખેડૂતના ખેતરમાં આવે અને ત્યાંથી એનું મૃત્યુ પામે ત્યાં સુધી એનું જીવનચક્ર છે એ અમારા ખેડૂત મિત્રોને જો ખબર પડે તો એમને એનું નિયંત્રણ કરવામાં થોડી આસાની રહે। તો આનું જીવનચક્ર છે એ કઈ રીતનું હોય એ થોડી તમે માહિતી આપો। કોઈ પણ જીવાતને આપણે જો નિયંત્રણ કરવી હોય ને તો તેનું જીવનચક્ર જાણવું સૌથી અગત્યનું બની જાય છે। અને તેવી જ રીતે જો આપણે લીલી ઈયળના જીવનચક્ર જોઈએ તો તેનું જીવનચક્ર 4 ભાગોમાં વહેંચાયેલું હોય છે। એમ તો પુખ્ત ફૂદું હોય છે, એમાં નર અને માદા, એમાંથી માદા જે ઈંડા મૂકે છે તે ઈંડા અવસ્થા હોય છે, ઈંડામાંથી ઈયળ અવસ્થા અને ઈયળમાંથી કોસેટ અવસ્થા, આમ 4 અવસ્થામાંથી તે પસાર થઈને પાછું ફૂદા બનતા હોય છે। આ રીતે એનું જીવનચક્ર આખી જીવનચક્ર લગભગ 40 થી 45 દિવસમાં તે પૂર્ણ કરતું હોય છે। હવે આપણે શરૂઆત જો એના ફૂદાની વાત કરીએ તો ફૂદા શરૂઆતની અવસ્થામાં જ્યારે તે કોસેટામાંથી બહાર આવે છે ત્યારે તેમાં નર અને માદા ફૂદા લગભગ 6 થી 7 દિવસ સુધી પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી અને માદા કીટક લગભગ પોતાના જીવનકાળ દરમિયાન લગભગ 700 થી 800 જેટલા તે ઈંડા મૂકે છે અને આ ઈંડામાંથી 2 થી 3 દિવસમાંથી નાની નાની ઈયળો બહાર આવે છે। આ ઈયળો શરૂઆતની અવસ્થામાં જે કુમળા પાંદડા હોય કે પછી ફૂલ હોય કે પછી પોપટામાં હોય તો એમાં શરૂઆતમાં ઘસરકા મારીને ખાતી હોય છે અને ત્યારબાદ થોડીક મોટી થઈ ગયા પછી આ ઈયળો ધીરે ધીરે આખો પાન ખાઈ અને પોતાનું જીવનચક્ર લગભગ 15 થી 17 દિવસમાં ઈયળ અવસ્થા પૂર્ણ કરતું હોય છે। ત્યારબાદ ઈયળ જ્યાં અવસ્થામાંથી તે કોસેટો બનાવવા માટે ખાસ અગત્યનું થઈ જાય છે કે કોસેટો બનાવવા માટે જમીનની નીચે કોસેટો બનાવે છે, એટલે કે જમીનની અંદર કોસેટો, ખેતરમાં કોસેટો બનાવી અને કોસેટા અવસ્થા લગભગ 7 થી 8 દિવસની હોય છે। ત્યારબાદ
કોસેટા અવસ્થામાંથી જે પુખ્ત કીટક નીકળે છે એ 7 થી 8 દિવસમાંથી પુખ્ત કીટક બહાર આવી જાય છે અને આ પુખ્ત કીટક પોતાનું જીવનચક્ર પાછું કન્ટિન્યુ ચાલુ રાખતું હશે. આમ તે પોતાનું જીવનચક્ર લગભગ 40 થી 45 દિવસમાં પૂર્ણ કરી વર્ષની અંદર, અને સિઝનની વાત કરીએ તો સિઝનમાં લગભગ 3 થી 4 પેઢી અને વર્ષ દરમિયાન 12 થી 15 પેઢી સુધી આ જીવાતનું જીવનચક્ર આપણે જોવા મળે છે. આપણી જે આ લીલી ઈયળની વાત કરીએ છીએ એના જીવનચક્ર દરમિયાન એ આપણા ચણાના પાકને કેટલી રીતે નુકસાન પહોંચાડે છે એ મારા દર્શક મિત્રોને ખાસ જણાવો. અગત્યનું તો ખેડૂત મિત્રો એ જ થઈ ગયું છે કે નુકસાનની જો વાત કરીએ તો શરૂઆતના અવસ્થામાં નાની ઈયળો ઘસરકા મારીને, હવે એ શરૂઆતમાં જો કુમળા પાન હોય તો, અથવા પાછળથી અવસ્થામાં ફૂલ અવસ્થામાં આવી હોય કે પોપટામાં આવી હોય તો એ કુમળા પાન કે ઘસરકા મારીને ખાય છે. ત્યારબાદ થોડીક ઈયળ મોટી થાય એટલે પાંદડા તે ખાઈ અને નુકસાન પહોંચાડતી હોય છે. અને જ્યારે પણ તે પોપટામાં આવે ત્યારે પોપટામાં તે એની ખાસ ખાસિયત છે કે અડધી ઈયળ બહાર અને અડધી ઈયળ અંદર રહે, તે રીતે તે પોપટાની અંદર છે ને જે પણ ચણાનો હોય અપરિપક્વ ચણા હોય છે તેને ખાઈ અને નુકસાન પહોંચાડતી હોય છે. પોતાના જીવનકાળ દરમિયાન તે લગભગ એક ઈયળ લગભગ 30 થી 35 જેટલા પોપટા ખાઈ જતી હોય છે. આમ તે એક ઈયળ એટલી બધી ખાઉધરી હોય છે કે તમે એક જુઓ કે ઘણીવાર આમાં ઓછી ઈયળ હોય તો 10% જેવું નુકસાન અને વધારે હોય તો 90% જેટલું નુકસાન છે ને આ ઈયળ પહોંચાડે છે. જી દર્શક મિત્રો, એક આશ્ચર્યજનક વાત જે સાહેબે કહી કે 10%થી લઈ અને 90% સુધીનું નુકસાન, અને 90% એટલે કે આપ જાણો છો કે આપણે એને પાકને આપણે ફેલ થયેલો જ સમજવો જોઈએ. તો આવું નુકસાન ન થાય અને એનાથી આપણે ખેડૂત મિત્રો બચી શકીએ એ માટે જે આજનો કાર્યક્રમ છે કે ભાઈ લીલા ચણાની જે પાક છે એમાં લીલી ઈયળો છે, ચણાના પાકમાં લીલી ઈયળો, એનું સંકલિત વ્યવસ્થાપન આજે કરવાની વાત કરીએ છીએ. તો આપણે જેઠવા સાહેબને પૂછીએ કે સાહેબ આ સંકલિત વ્યવસ્થાપન છે એ શબ્દ વિશે થોડી અમારા દર્શક મિત્રોને માહિતી આપો. સંકલિત વ્યવસ્થાપન એટલે એક એવો શબ્દ છે કે વાતાવરણને અનુકૂળ હોય તેવી આપણે લોકલ જે પણ અવેલેબલ જીવાત નિયંત્રણની જે પણ તકનીકો હોય તે બધી તકનીકોને આપણે સમન્વય કરી અને પછી જો જીવાત નિયંત્રણ કરવામાં આવે અને જીવાતને આપણે ક્ષમ્ય માત્રા નીચે જો રાખી શકીએ તો આને આપણે સંકલિત વ્યવસ્થાપન કહેવામાં આવે છે. સંકલિત વ્યવસ્થાપન છે, સંકલિત જીવાત વ્યવસ્થાપન, આમાં પણ ઘણી પદ્ધતિઓ હશે, ઘણા પ્રકારો હશે. તો અમારા ખેડૂત મિત્રોને એ પણ આપ જણાવો કે આજે સંકલિત જીવાત નિયંત્રણની આજે વાત કરીએ છીએ એ કેટલા પ્રકારની હોય છે અથવા એની પદ્ધતિ કઈ હોય છે? સંકલિત વ્યવસ્થાપનમાં અલગ અલગ પદ્ધતિઓ હોય છે. એમાં કર્ષણ પદ્ધતિ છે, ભૌતિક પદ્ધતિ છે, બરાબર, ત્યારબાદ જૈવિક પદ્ધતિ છે, એવી જ રીતે રાસાયણિક પદ્ધતિઓ છે. આમ અલગ અલગ જુદી પદ્ધતિઓ છે. એ પદ્ધતિઓથી આપણે જો તેનો સમન્વય કરી અને જો જીવાત નિયંત્રણ કરવામાં આવે તો આપણે ઓછા ખર્ચે બહુ સારું એવું નિયંત્રણ કરી શકીએ છીએ. આપે જે વાત કરી અલગ અલગ પદ્ધતિઓની, એમાં સૌથી પહેલાં આપણે જણાવ્યું કે કર્ષણ પદ્ધતિ. તો આ જે કર્ષણ પદ્ધતિ છે એ શું હોય છે એના વિશે માહિતી આપો સાહેબ. કર્ષણ પદ્ધતિ એટલે આપણે ખેતીમાં ફેરફાર કરી અને જો જીવાત નિયંત્રણ કરવામાં આવે તો તેને આપણે કર્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. હવે કર્ષણ પદ્ધતિઓમાં દાખલા તરીકે આગળ વાત કરી તેમ છે જે કોસેટા છે જમીનમાં મૂકે છે તો આપણે ઉનાળામાં ઊંડી ખેડ કરી નાખીએ ખેતરમાં તો આ જે પણ કોસેટા જમીનમાં હશે તે બહાર આવી જશે અને પક્ષીઓ દ્વારા તેને ખાઈને એ કોસેટા મરી જશે. તેવી જ રીતે આપણે સેઢાપાડા હોય એ સેઢાપાડા વ્યવસ્થિત રીતે સાફ કરી નાખીએ તો પણ આપણે સારું એવું જીવાત નિયંત્રણ લીલી ઈયળનું કરી શકીએ છીએ. આ એક પદ્ધતિથી. ત્યારબાદ આપણે બીજી પદ્ધતિની વાત કરીએ તો ઘણીવાર આપણે લીલી ઈયળના નિયંત્રણ માટે પિંજર પાક અથવા આંતરપાક અથવાનો ઉપયોગ કરીએ તો પણ આપણે જીવાત નિયંત્રણ કરી શકીએ છીએ. હવે લીલી ઈયળના નિયંત્રણ માટે લીલી ઈયળની એક ખાસિયત એ છે કે તેના પુખ્ત ફૂદા પીળા કલરની વસ્તુ એટલે કે પીળા કલરથી વધારે આકર્ષાય છે. એના માટે જો આપણે ખેતરમાં અમુક જગ્યાએ હજારી ગલગોટાનું વાવેતર કરીએ અથવા બોર્ડર ઉપર હજારી ગલગોટાનું વાવેતર કરીએ તો જે પણ ફૂદા જમીનમાંથી બહાર આવશે તે સીધા હજારી ગલગોટા તરફ આકર્ષાશે અને ત્યાં ઈંડા મૂકવાનું પસંદ કરશે અને તેને લીધે આપણે મુખ્ય પાક આપણા ચણાનો બચાવી શકીએ છીએ. આમ આ રીતે પિંજર પાકનો ઉપયોગ કરીને પણ આપણે જીવાત નિયંત્રણ સારી રીતે કરી શકીએ છીએ. તો આમ આવી બધી
કર્ષણ પદ્ધતિઓનો આપણે જરૂરિયાત મુજબ ઉપયોગ કરી અને શરૂઆતથી જ નિયંત્રણ આપણે કોઈ પણ દવાનો છંટકાવ કર્યા સિવાય કરી શકીએ છીએ. દર્શક મિત્રો, કર્ષણ પદ્ધતિના વિશે તો આપણે જાણી લીધું. હવે સંકલિત જીવાત વ્યવસ્થાપનમાં જે બીજી પદ્ધતિની સાહેબે વાત કરી કે ભૌતિક પદ્ધતિ, તો એ ભૌતિક પદ્ધતિ શું છે એ જેઠવા સાહેબ અમારા દર્શક મિત્રોને આપ જણાવો. ભૌતિક પદ્ધતિ એક એવી છે કે ત્યાં આપણે વાતાવરણના પરિબળો છે, દાખલા તરીકે તાપમાન છે કે એવા કોઈ પણ પરિબળો છે, એવા વાતાવરણના જે પરિબળો છે તેમાં ફેરફાર કરી અને જો આપણે જીવાત નિયંત્રણ કરવામાં આવે તો તેને ભૌતિક પદ્ધતિ કહેવામાં આવે છે. આમ તો ભૌતિક પદ્ધતિમાં જો એક વાત કરીએ તો એમાં આપણે પ્રકાશ પિંજરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે જે એક પ્રકારની ભૌતિક અને બીજી પદ્ધતિઓ સાથે સમન્વય છે. પરંતુ ભૌતિક પદ્ધતિમાં આપણે પ્રકાશ પિંજર એટલે કે ખેડૂત મિત્રો જો હોય તો વીઘે 1 અથવા હેક્ટરે 6 મુજબ પ્રકાશ પિંજર પોતાના ખેતરમાં લગાવે તો સારું એવું નિયંત્રણ થઈ શકે છે. અને પ્રકાશ પિંજર માટે કોઈ પણ જાતનો વધારાનો ખર્ચ કરવાની જરૂરિયાત નથી રહેતી. 250 થી 300નો લેમ્પ લઈ અને નીચે અડધો ફૂટ જગ્યા રાખી અને એમાં પાણી અથવા કેરોસીન અંદર નાખી અને જો આપણે રાત્રિના સમયે આપણે 3 થી 4 કલાક માટે જો ખેતરમાં વીઘે 1 મુજબ આપણે પ્રકાશ પિંજર ગોઠવીએ તો આના બધા પુખ્ત નર અને માદા ફૂદાને આપણે શરૂઆતની અવસ્થામાં જ પકડી શકીએ છીએ અને આપણે શરૂઆતની અવસ્થાથી જ આ જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. આજે પ્રકાશ પિંજરની જે તમે વાત કરી એ રીતે બીજી કોઈ પદ્ધતિ ખરી યાંત્રિક રીતે કે એમાં એ કોઈ ટ્રેપ લગાવવાની કે કોઈ એવી કંઈ લગાવી? અમારા ખેડૂત મિત્રો છે ઘણી વખત બીજા પાકોમાં એ ટ્રેપ લગાવતા હોય છે ફોરમોન, તો આમાં એ અસરકારક ખરી? હવે એ આપણે યાંત્રિક પદ્ધતિની વાત કરીએ. યાંત્રિક પદ્ધતિ એવી છે કે આપણે યાંત્રિક રીતે જો આપણે કંઈ ફેરફાર કરી મિકેનિકલી અને જો જીવાત નિયંત્રણ કરવામાં આવે તો એને આપણે યાંત્રિક પદ્ધતિમાં સામેલ કરીએ છીએ. યાંત્રિક પદ્ધતિમાં ઘણા બધા ફેક્ટરો આવે છે. એમાં દાખલા તરીકે તમને એક કહું કે સામાન્ય વાત કે દાખલા તમે 400 થી 450 જેટલા પ્રતિ હેક્ટર મુજબ પક્ષી બેઠકો ગોઠવીએ ખેતરમાં તો પક્ષીઓને બેસવાની જગ્યા મળશે અને સાથે સાથે એ પક્ષીઓ જ્યારે બેસશે ત્યારે આજુબાજુ ઈયળો હશે તેને તે વીણીને ખાઈ જશે. આમ ખેતરમાં 400 થી 450ની સંખ્યામાં આપણે પક્ષી બેઠકો પ્રતિ હેક્ટર મુજબ ગોઠવીએ તો એક પ્રકારનું યાંત્રિક રીતે સારું એવું નિયંત્રણ થઈ શકે છે. આવી જ રીતે જો ઈયળનો ઉપદ્રવ સૌથી વધારે હોય, બહુ હોય, ત્યારે ખેડૂત મિત્ર પોતાની હાથે જાતે જેટલી પણ ઈયળો વીણી શકાય તે રીતે ઈયળો વીણી અને તેનું ભેગી કરી અને તેનું આપણે દ્રાવણ બનાવીને છંટકાવ કરે તો પણ આપણે એક સારું એવું યાંત્રિક રીતે નિયંત્રણ થઈ શકે છે. આવી જ રીતે યુનિવર્સિટી દ્વારા ફિરોમોન ટ્રેપનો પણ ઉત્પાદન કરીને વિતરણ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો લીલી ઈયળના ફિરોમોન ટ્રેપ મોંજણી માટે એટલે કે જાણકારી માટે કે ઈયળો આવી છે કે નહીં તે માટે આપણે વીઘે 1 મુજબ બરાબર 1 મુજબ અથવા હેક્ટરે 6 મુજબ જો આપણે ફિરોમોન ટ્રેપ ખેતરમાં લગાવીએ તો આપણે મોંજણી કરી શકીએ છીએ એટલે કે જાણકારી લઈ શકીએ છીએ કે ઈયળ છે કે નહીં, કારણ કે એના ફૂદા નર ફૂદાને આપણે પકડી શકીએ. તેવી જ રીતે જો ઈયળોનું સંકલિત નિયંત્રણ કરવાનું હોય તો વીઘે 1ની બદલે વીઘે 6 થી 7 અને હેક્ટરે 40 જેટલા ફિરોમોન ટ્રેપ આપણે લગાવીએ તો આપણે આ ઈયળનું કોઈ પણ દવાનો છંટકાવ કર્યા સિવાય ફિરોમોન ટ્રેપ દ્વારા જ આપણે આ જીવાતનું શરૂઆતની અવસ્થાથી જ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. ઘણા ખેડૂતો છે એ ઓર્ગેનિક ખેતી કરતા હોય છે તો એ લોકો જૈવિક રીતે નિયંત્રણ કરવા માંગતા હોય તો એ લોકોએ શું કરવું જોઈએ? જૈવિક નિયંત્રણ એક એવી પદ્ધતિ છે કે આપણે પરભક્ષી કીટકો, પરજીવી કીટકો અને રોગકારકો આવા ત્રણેય કીટનો જે પણ અવેલેબલ છે જૈવિક ઘટકો એ બધા જૈવિક ઘટકોનો ઉપયોગ કરી જો જીવાત નિયંત્રણ કરવામાં આવે તો આને આપણે જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે. જૈવિક નિયંત્રણમાં શરૂઆતની જો વાત કરીએ તો પરભક્ષી કીટકો. પરભક્ષી કીટકો એવા કીટકો છે કે જે એક કીટક બીજા કીટકને ખાઈ અને જીવાત નિયંત્રણ કરતા હોય છે. એમાં આપણે લીલી ઈયળમાં વાત કરીએ તો લીલી ઈયળમાં પણ ઘણા બધા કીટકો આપણે નોંધાયેલા છે જીવાત નિયંત્રણમાં. એમાં સૌથી અગત્યના ક્રાઇસોપા છે. એ ક્રાઇસોપાની ઈયળો લીલી ઈયળને ખાઈ જતી હોય છે તો તે પણ છે. સાથે સાથે નાના નાના આપણે તીતી ઘોડા આવે છે તે પણ જીવાત નિયંત્રણનું કામ કરે છે. એવી જ રીતે બ્લિસ્ટર બીટલ આવે છે તે પણ આપણે કામ કરે છે. આમ આવા અલગ અલગ પરભક્ષી કીટકોનું જો આપણે જ્યારે પણ એનો દેખાય ત્યારે આપણે નિયંત્રણના પગલાં સારી રીતે લઈએ
તો આપણે જીવાત નિયંત્રણ સારું એવું કરી શકીએ છીએ. તો આ થઈ પરભક્ષીની વાત. તેવી જ રીતે પરજીવી કીટકો પણ બહુ અગત્યના છે. પરજીવી કીટકોમાં અત્યારે જે સૌથી વધારે પોપ્યુલર હોય તો તે ટ્રાઇકોગામા નામની એક ભમરી છે. તે ઈંડાના પરજીવી છે, એટલે કે લીલી ઈયળના ઈંડામાં પોતાના ઈંડા મૂકી અને લીલીના ઈંડાને ખાઈ જતી હોય છે. તો તે પરજીવી કીટકોમાં લીલી ઈયળ માટે ટ્રાઇકોગામા નામની ભમરીના કાર્ડ આવે છે. તે લગભગ 15 કાર્ડ અથવા 1.5 લાખ ટ્રાઇકોગામા નામની ભમરી જો આપણે ફૂલ અવસ્થાની શરૂઆત થાય ત્યારથી લગભગ 5 થી 7 વાર આપણે લગાવીએ તો આપણે ઈયળોનું સારું એવું નિયંત્રણ થઈ શકે છે. આમ તો ચણામાં આ ટ્રાઇકોકાર્ડ થોડાક ઓછા ઉપયોગી છે, કારણ કે તેની ઉપર ટ્રાઇકોમ્સ આ વાળ આવેલા હોય છે, પણ તો પણ આપણે લગભગ એમાંથી 60 થી 70% જેવું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. તો આ એક વાત થઈ પરજીવી કીટકોની. તેવી જ રીતે બીજા એક કીટકો આવે છે, એ આવે છે રોગકારકો. રોગકારકો એવા છે કે જે દાખલા તરીકે જીવાતની અંદર રોગ લગાવી અને જો જીવાત નિયંત્રણ કરવામાં આવે તો તેને રોગકારકો કહેવામાં આવે છે. અત્યારના જમાનામાં અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે અત્યારે લગભગ 3 થી 4 રોગકારકો સૌથી અગત્યના છે. આપણે તે વારાફરતી વારા હું આપને સમજાવું. એમાં સૌથી અગત્યના છે એ એનપીવી વાયરસ છે. વાયરસ એનપીવી ન્યુક્લિયર પોલીહાઇડ્રોસિસ વાયરસ છે, અને એ વાયરસ લગભગ 250 થી 450 એલી એટલે કે 250 થી 450 ઈયળમાંથી બનાવેલું દ્રાવણ ને જો આપણે ખેડૂત દ્વારા છંટકાવ કરવામાં આવે તો આપણે સારું એવું નિયંત્રણ મેળવી શકીએ છીએ. અહીં હું કહેવા એ માગું છું કે દાખલા તરીકે રોગિષ્ટ ઈયળો જો ખેતરમાં મળતી હોય તે આવી બધી ઈયળો ભેગી કરી અને તેનો કસ કાઢી અને તેનો છંટકાવ કરવામાં આવે તો પણ સારું એવું એનપીવી એટલે કે ન્યુક્લિયર પોલીહાઇડ્રોસિસ વાયરસથી નિયંત્રણ થઈ શકે છે. આ એક થઈ. ત્યારબાદ ફૂગ આધારિત રોગ લગાવવાની વાત કરીએ તો ફૂગમાં અત્યારે સૌથી અગત્યની છે અને યુનિવર્સિટી દ્વારા પણ બનાવવામાં આવે છે એ છે બિવેરિયા બાસિયાના નામની ફૂગ. આ બિવેરિયા બાસિયાના નામના ફૂગ રોગકારક છે. તે પણ લગભગ 80 ગ્રામ પ્રતિ પંપ મુજબ જો આપણે એનો છંટકાવ કરીએ 3 થી 4 વાર તો પણ આપણે લીલી ઈયળનું સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. એવી જ રીતે એક બેક્ટેરિયા આવે છે બેસિલસ thuringiensis નામના બેક્ટેરિયા. આ બેક્ટેરિયા લગભગ 1.5 થી 2 કિલો પ્રતિ હેક્ટર મુજબ આપણે એનો છંટકાવ કરીએ તો પણ આપણે લીલી ઈયળનું સારું એવું નિયંત્રણ કરી શકીએ છીએ. અને અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી મુજબ આપણે એક નેમેટોડ આવે છે એન્ટમોપેથોજેનિક નેમેટોડ, એટલે કે જે નેમેટોડ આપણે ઈયળોમાં રોગ લગાવી અને તેને મારતા હોય તો તેને એન્ટમોપેથોજેનિક નેમેટોડ કહેવામાં આવે છે. આ નેમેટોડે આપણે અત્યારના પ્રમાણે એનું સારું એવું નિયંત્રણ આપે છે. આપણે જૈવિક નિયંત્રણની વાત કરો છો તો અમુક ખેડૂતો મિત્રો છે પોતાની રીતે વનસ્પતિજન્ય કંઈક દવાઓ પણ કરતા હોય છે. તો ચણાના પાકમાં એ વનસ્પતિજન્ય દવાઓ કઈ રીતે એને લીલી ઈયળને નિયંત્રણ કરવા માટે વાપરી શકે? જૈવિક જો શરૂઆતની અવસ્થામાં જ વનસ્પતિજન્ય જો દવાઓ હાથે બનાવી અને જો નિયંત્રણ કરવામાં આવે તો સારું એવું નિયંત્રણ મેળવી શકીએ છીએ. એમાં સૌથી અગત્યનો કડવો લીમડો છે, કરન છે, કુવારપાઠું છે, બરાબર. એવી જ રીતે દૂધલો છે. એવી ઘણા બધા આપણે વનસ્પતિઓ છે, તમાકુ છે, એવી ઘણી બધી વનસ્પતિઓ આપણે અત્યારે આજુબાજુના નફટીઓ છે, એવી ઘણી વનસ્પતિઓ આપણે આજુબાજુમાં મળે છે. અને આવી વનસ્પતિઓને લગભગ 10% પ્રમાણે એટલે કે 100 લીટર પાણીમાં 10 કિલો આવી વનસ્પતિઓનું મિશ્રણ કરી અને તેનો છંટકાવ કરવામાં આવે તો સારું એવું નિયંત્રણ આપણે મેળવી શકીએ છીએ. તેવી જ રીતે દાખલા તરીકે લીમડાની વાત કરીએ તો કડવા લીમડા ઉનાળામાં જે પણ લીંબોળી હોય તે લીંબોળીઓ ભેગી કરી અને એને મીંજ કાઢી અને તે મીંજનું આપણે 5 થી 10% પ્રમાણેનો જો છંટકાવ કરવામાં આવે તો પણ આપણને વનસ્પતિથી પણ સારું એવું નિયંત્રણ મળી શકે છે. અહીં અગત્યની વાત એ થઈ જાય છે કે આ વનસ્પતિ જે પણ હોય છે તે જીવાતને મારવાને બદલે તે એન્ટીફિડન્ટ એટલે કે એને દૂર ભગાડવાનું કામ કરે છે, બરાબર, અથવા રિપેલન્ટ એને દૂર ભગાડવાનું કામ કરે છે. એટલા માટે આપણે જરૂરિયાત મુજબ અઠવાડિયાથી 10 દિવસના અંતરે આનો સ્પ્રે કરીએ તો એક સારું એવું નિયંત્રણ આપણે વનસ્પતિજન્યથી પણ મેળવી શકાય છે. આ જે સંકલિત જીવાત નિયંત્રણની વાત કરીએ છીએ તો ઘણા ખેડૂત મિત્રો એ પણ હોય છે કે જે ઘણી વખત મજૂર આધારિત ખેતી કરતા હોય છે, અથવા તો ખેડૂત છે એ ખેતીમાં પોતે એકલો હોય છે કે ઘણી વખત મજૂરો નથી મળતા કે જીવાત નિયંત્રણની જે બીજી પદ્ધતિઓ છે એનો ઉપયોગ નથી કરી શકતા. તો એવી વખતે ખેડૂતો માટે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરી અને નિયંત્રણ કરવું એ એકમાત્ર એમની પાસે ઉપાય બાકી રહી જતો હોય છે. તો
તો આવી સ્થિતિમાં અમારા ખેડૂત મિત્રો છે જે જોઈ રહ્યા છે આજનો કાર્યક્રમ, એ રાસાયણિક નિયંત્રણ કઈ રીતે કરી શકે એના વિશે એક માહિતી આપો આપ. હવે નરેન્દ્રભાઈ, જો મારું તો કેવું એ છે કે આગળ જે પણ પદ્ધતિઓની આપણે ચર્ચા કરી તે બધી પદ્ધતિઓનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ જરૂર પડે તો જ રાસાયણિક પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એક અગત્યનું થઈ જાય. એટલે રાસાયણિક પદ્ધતિનો જો વાત કરીએ તેમાં બહુ અગત્યની વસ્તુ થઈ ગઈ છે કે જ્યારે પણ આપણે રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે તેનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો જોઈએ. આડેધડ ઉપયોગ કરવો જોઈએ નહીં. એટલે કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ એનો મતલબ કે આપણે જે પણ રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરીએ ત્યારે દવાઓનો જે પણ માત્રામાં યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવી છે તેટલી જ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. દવાઓનો આડેધડ મિક્સ કરવી ન જોઈએ. જે તે સમયે ક્યારે છંટકાવ કરવો તે પણ સૌથી અગત્યનું થઈ જાય છે. આમ આ રીતે જો રાસાયણિક દવાઓનો જ્યારે પણ ઉપયોગ કરવાનો થાય ત્યારે આપણે કાર્યક્ષમ રીતે જો આ દવાનો ઉપયોગ કરીએ તો આપણે રાસાયણિક રીતે પણ જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. હવે રાસાયણિક દવાઓમાં ઘણી બધી દવાઓ અત્યારે બજારમાં મળે છે. એમાંથી તમે સૌથી જૂની દવાની જો વાત કરીએ તો ક્વિનાલ્ફોસ નામની દવા આવે છે. તો ક્વિનાલ્ફોસ લગભગ 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ જો બીજી નવી દવાની વાત કરીએ તો એમામેક્ટિન બેન્ઝોએટ 5% આવે છે. તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ લગભગ 8 થી 10 ગ્રામ પ્રતિ પંપ મુજબ આપણે છંટકાવ કરવાનો હોય છે. ત્યારબાદ લોવાલ્યુરોન નામની બીજી એક દવા આવે છે નવી. એ દવાનો આપણે 12 થી 15 મિલી પ્રતિ પંપ પ્રમાણે આપણે છંટકાવ કરીએ તો પણ આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. આવી જ રીતે એન્ડોક્ઝાકાપ નામની એક દવા આવે છે. તે પણ આપણે લગભગ 10 ml પ્રતિ પંપ મુજબ છંટકાવ કરીએ તો આમાંથી કોઈ પણ એક દવાનો આપણે વારાફરતી, એટલે કે એકવાર સ્પ્રે કર્યો ત્યારે એક દવાનો ઉપયોગ કર્યો ત્યારે બીજી વારમાં પ્રતિકાર શક્તિ ન વધે એટલા માટે આપણે બીજી દવાનો ઉપયોગ કરીને વારાફરતી વારા જો કરીએ તો મારી દ્રષ્ટિએ લગભગ 1 થી 2 સ્પ્રેમાં આપણે લીલી ઈયળનું સારી રીતે ઓછા ખર્ચે નિયંત્રણ કરી શકીએ છીએ. આજના કાર્યક્રમમાં આપણે જાણી રહ્યા છીએ કે ચણાના પાકમાં જે લીલી ઈયળ છે જે ખૂબ નુકસાન કરતા છે, જેમાં આપણે આજે કાર્યક્રમમાં સાંભળ્યું કે 10%થી લઈ અને 90% સુધી એ ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે છે. તો આવી જ્યારે સંકલિત જીવાત નિયંત્રણની પદ્ધતિની આજે વાત કરી રહ્યા છે, એ યાંત્રિક પદ્ધતિ હોય, જૈવિક પદ્ધતિ હોય, કર્ષણ પદ્ધતિ હોય કે રાસાયણિક પદ્ધતિ હોય, આપણે સાહેબને પૂછીએ કે આ બધી પદ્ધતિઓનું જે કોઈ એક જ પદ્ધતિનો ઉપયોગ કરવો એટલે બધીનું સંકલિત રીતે ઉપયોગ કરીએ છીએ આપણે, તો એનાથી શું ખેડૂતોને લાભ થાય છે એના વિશે થોડી માહિતી આપો. આગળ જેમ વાત કરીએ આપણે ખાલી કેમિકલ દવાનો જ ઉપયોગ કરીએ તો પહેલો મુદ્દો એ આવી જાય છે કે જેને લીધે એક તો ખેતી ખર્ચમાં વધારો થઈ જાય છે. બીજું, જ્યારે પણ આપણે આડેધડ દવાઓનો ઉપયોગ કરીએ છીએ તો ખેતી ખર્ચમાં વધારાની સાથે સાથે ઉત્પાદન ઉપર સીધી અસર થાય છે. અને આપણા ઉપયોગી કીટકો છે, આગળ જે વાત કરીએ એમ પરજીવી, પરભક્ષી કીટકો કે રોગકારકો કે અથવા પરાગનયનમાં ઉપયોગી કીટકો, દાખલા કે મધમાખી, એનો તે નાશ થતો જાય છે. અને તેવી જ રીતે જ્યારે પણ આપણે અમુક એવી દવાઓનો ઉપયોગ કરીએ છીએ ત્યારે હવામાં, જમીનમાં, પાણીમાં પ્રદૂષણ વધતું જાય છે અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ બહુ જ મોટું નુકસાનકારક છે. આમ આવા બધા જે ગેરલાભો રાસાયણિક દવાઓને લીધે થતા હોય છે તો તેના અલ્ટરનેટ તરીકે આપણે આગળ જે પણ બધી પદ્ધતિઓ, કર્ષણ પદ્ધતિ, ભૌતિક પદ્ધતિઓ, જૈવિક પદ્ધતિઓ, જે પણ બધી પદ્ધતિઓની જે વાત કરી તે બધી પદ્ધતિઓની જરૂરિયાત મુજબ જો સંકલન કરવામાં આવે તો આપણે ઓછા ખર્ચે સારું એવું નિયંત્રણ આપણે મેળવી શકીએ છીએ. ખેડૂત મિત્રો, આપ પણ અલગ અલગ વિસ્તારમાં સૌરાષ્ટ્રમાંથી જ્યારે કાર્યક્રમ જોઈ રહ્યા છો ત્યારે આપ પણ ચણાના પાકનું વાવેતર કરેલું હશે. ગુજરાતના ઘણા વિસ્તારમાં ચણાના પાકનું વાવેતર થાય છે અને ખાસ કરીને જેમ સાહેબે કાર્યક્રમની શરૂઆતમાં કહ્યું કે લીલી ઈયળ છે એ ખૂબ નુકસાનકારક હોય છે અને ખેડૂતોને એ આર્થિક રીતે ખૂબ જ નુકસાન કરતી હોય છે. એ આપણે આર્થિક જે આપણે લાભ મેળવવાનો હોય છે એમાં ઘણો બધો આપણે કાપ મૂકતી હોય છે. તો આપણે સાહેબને પૂછીએ કે આ લીલી ઈયળ છે એનું જીવનચક્ર જે ચાલતું હોય છે અને એ ઈયળ આવે નહીં એ માટે થઈને ખેડૂતો આગોતરા ચણાના પાકના વાવેતર પહેલાં એવી શું કાળજી લઈ શકે કે જેના કારણે આપણા ખેડૂતોના પાકમાં એ લીલી ઈયળ આવે જ નહીં. જે રીતે વાત કરી હતી તે જ પ્રમાણે આપણે જો શરૂઆતની જ અવસ્થામાં એનું જીવનચક્ર આપણે જો જાણતા હોઈએ તો એવી રીતે ઉપાય કરવા જોઈએ. દાખલા તરીકે હું એક આખું સંકલિત જીવાત નિયંત્રણનું પેકેજની વાત કરું કે આપણે વાવેતર કર્યું એટલે તરત જ પહેલું કામ આપણે
વાવેતર પહેલાં ઉનાળામાં વ્યવસ્થિત રીતે ઊંડી ખેડ કરી નાખવી જોઈએ, જેથી કરીને કોસેટાનો નાશ થઈ જાય. આજુબાજુ ખેતરમાં સેઢાપાડા છે તે બધા વ્યવસ્થિત રીતે સાફ કરી નાખવા જોઈએ. અમુક ખેતરમાં આપણે પક્ષીઓ બેઠકો ગોઠવવી જોઈએ હેક્ટરે 450ની સંખ્યામાં. ત્યારબાદ આપણે શરૂઆતમાં જબ 30 દિવસનો પાક થાય ત્યારે શરૂઆતમાં એક ફિરોમોન ટ્રેપ લગાવી દેવો જોઈએ, જેથી કરીને જ્યારે પણ એમાં ફૂદા પકડાવવાની શરૂઆત થાય ત્યારે આપણે ખેતરમાં એ તરત જ આપણને ખબર પડી જાય કે હવે આપણે ઈયળ આપણા ખેતરમાં આવવાની જ છે. તેવી જ રીતે ફિરોમોન ટ્રેપ સાથે સાથે જો વીઘે 1 પ્રમાણે આપણે પ્રકાશ પિંજર ગોઠવીએ તો પણ સારું એવું નિયંત્રણ મળી શકે છે. ત્યારબાદ જૈવિક ઉપાયોમાં જો કરવાની જરૂરિયાત પડે તો આપણે ટ્રાઇકોગામા ભમરી યુનિવર્સિટીમાં મળે જ છે, તો ટ્રાઇકોગામા ભમરી લગભગ 15 કાર્ડ પ્રતિ હેક્ટર મુજબ આપણે મૂકી દેવા જોઈએ. તેવી જ રીતે ક્રાઇસોપાની જરૂરિયાત પડે તો ક્રાઇસોપા પણ આપણે 15,000 ક્રાઇસોપા પ્રતિ હેક્ટર મુજબ 5 થી 6 વાર આપણે છોડીએ તો આપણને શરૂઆતની અવસ્થામાં નિયંત્રણ મળી શકે છે. આવી જ રીતે જો વધારાની જરૂરિયાત રહે, બરાબર, વધારાની જરૂરિયાત રહે તો આપણે જૈવિક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. જૈવિક દવામાં આપણે ન્યુક્લિયર પોલીહાઇડ્રોસિસ વાયરસ જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાંથી મળે છે, તો તે પણ લઈ આવી અને તેનો પણ આપણે લગભગ 250 થી 450 ઈયળ આંક પ્રમાણેનો પ્રતિ હેક્ટર મુજબ છંટકાવ કરીએ તો ગોળ અને સાથે સાથે આપણે જે ટીનોપોલ આવે છે તેની સાથે મિક્સ કરીને છંટકાવ કરીએ તો સારું એવું નિયંત્રણ મળી શકે છે. તેવી જ રીતે આપણે બીજી જૈવિક દવાઓમાં બિવેરિયા બાસિયાના નામની જૈવિક દવા યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવે છે, તે પણ આપણે લગભગ 80 ગ્રામ પ્રતિ પંપ એટલે કે 15 લીટરનો પંપ હોય તે મુજબ જો આપણે 2 થી 3 વાર છંટકાવ કરીએ તો આપણે શરૂઆતની અવસ્થામાંથી આ બધા ઉપાય જૈવિક રીતે પણ આપણે જીવાત નિયંત્રણ કરી શકીએ છીએ. આમ ખેડૂત મિત્રો આ જે પણ ઉપાય કીધા તે બધા સંકલન કરી અને જો જીવાત નિયંત્રણ કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ આપણે કોઈ પણ કેમિકલ યુક્ત દવાનો છંટકાવ કર્યા સિવાય આપણે છે ને લીલી ઈયળનું સારી એવી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આજે આપણે ડૉક્ટર ડી.એમ. જેઠવા સાહેબ પાસેથી ચણાના પાકમાં લીલી ઈયળનું નિયંત્રણ કેવી રીતે કરવું, એનું સંકલિત રીતે વ્યવસ્થાપન કેમ કરવું એના વિશે આપણે જાણ્યું. તો આજના કાર્યક્રમમાંથી આપ પણ શીખ્યા હશો અને એમાંથી કંઈ અમલમાં મૂકી અને આપના ચણાના પાકને ઈયળ મુક્ત બનાવીએ અને ચણાના પાકની લીલા ચણા ખાવાની પણ મજા લઈએ અને આપ આર્થિક રીતે એમાંથી ખૂબ સારું વળતર મેળવો એવી શુભકામનાઓ સાથે દૂરદર્શન પરિવાર વતી ડૉક્ટર જેઠવા સાહેબનો આભાર માનીએ અને આપ સૌથી રજા લઈએ. નમસ્કાર. નમસ્કાર.